જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને કોંગ્રેસના મહિલા સભ્ય જયશ્રીબેન બગડાએ નગરપાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. મહિલા સભ્યનો આક્ષેપ છે કે તેમના વોર્ડ હેઠળ આવતા આંબેડકરનગર, ખાટકીવાડ અને ખોડિયારધાર જેવા વિસ્તારોમાં લાંબા સમયથી રોડ, ભૂગર્ભ ગટર અને અન્ય પાયાની સુવિધાઓનો અભાવ છે. સ્થાનિકો નિયમિત ટેક્સ ભરતા હોવા છતાં વિકાસના કામો ન થતાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાથે પીવાના પાણી, ખરાબ રસ્તા અને ગટરની સમસ્યા અંગે અનેક વખત નગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી. આ પ્રતિક ઉપવાસમાં સ્થાનિક મહિલાઓ પણ જોડાઈ હતી અને તંત્રને તાત્કાલિક વિકાસના કામો શરૂ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસના મહિલા સભ્ય જયશ્રીબેન બગડાએ આક્ષેપ કર્યો હતો કે તેઓ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હોવાથી તેમના વોર્ડમાં વિકાસના કામો કરવામાં આવતા નથી અને પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતી આપવામાં આવતી નથી. તેમણે જણાવ્યું હતું કે જો નગરપાલિકા વોર્ડ નંબર 2ના રહીશોને જરૂરી સુવિધાઓ આપી શકતી ન હોય તો પછી આ વિસ્તારમાંથી ટેક્સ વસૂલવાનું પણ બંધ કરવું જોઈએ. સાથે જ તેમણે તાત્કાલિક રોડ, ભૂગર્ભ ગટર, પાણી સહિતની તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. જેતપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના ચૂંટાયેલા મારું નામ છે જયશ્રીબેન પ્રસન્નભાઈ બગડા. મારી માંગ છે કે રોડ, રસ્તા, પાણીની સુવિધા, ઉપર ગટર, સ્ટ્રીટ લાઇટો અમને પૂરેપૂરી સુવિધા લોકો આપવામાં આવે એવી જ મારી માંગણી છે નગરપાલિકા સામે. એટલે જ ઉપવાસ આંદોલન ઉપર ઉતરી છું કે અમને પૂરેપૂરી સુવિધા આપવામાં આવે, કા ટેક્સ બંધ કરવામાં આવે. આ તો માંગણી મારે 1.5 વર્ષથી અમે માંગણી કરેલી છે, પણ 40 વર્ષ થઈ ગયા પણ હજી સુધી રોડ રસ્તા બનાવવામાં નથી આવતા. નથી ખાટકીવાડ વિસ્તાર છે, ખોડિયારધાર છે કે આંબેડકરનગર છે, એટલા વિસ્તારની અંદર હજી સુધી રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી. એમ કે પાસ થયેલા છે, પાસ થયેલા પણ કેદી ચાલુ કરવામાં આવે. 2 વખત 10 વર્ષની અંદરમાં 2 વખત તોડીને રોડ રસ્તા બનાવવામાં આવે આખા જેતપુરમાં. તો નવાગઢ વિસ્તાર પાકિસ્તાનમાંથી આવેલો છે, એ લોકો ટેક્સ ભરે જ છે અને પછાત વિસ્તાર જ છે ને. ત્યાં હાલમાં જ 2 સીસી રોડ પાસ કરવામાં આવેલા છે, તેમના પણ વર્કઆઉટ દેવામાં આવેલા છે. ખોડિયારનગર કરીને એક વિસ્તાર છે, ત્યાં સીસી રોડ ઓલરેડી અગાઉથી થયેલા હતા. ભૂગર્ભ ગટરનું કામ બાકી હતું. ભૂગર્ભ ગટર ત્યાં મંજૂર કામગીરી કરવા માટે સ્થાનિકોની એવી માગણી છે કે અમારા સારા રસ્તા હોય તોડવા માટે અમે મંજૂરી આપતા નથી. આવા સંજોગોની અંદર આવા વિસ્તારની અંદર ભૂગર્ભ ગટર બાકી રહેલ છે. બાકી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.